મકરપુરા રેવન્યુ સર્વે નંબર 272ના જમીન માલિક દ્વારા આજરોજ પત્રકાર પરિષદ યોજી હતી. સામેવાળા સામે આક્ષેપો કરી ન્યાયની માંગણી કરી હતી. આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં મુકેશભાઈ મગનભાઈ કિકાણી દ્વારા જણાવ્યું હતું કે અમે વડોદરા શહેરમાં ઘણા વર્ષોથી શ્રીજી સેનેટરી પ્લમ્બિંગ અને ટાઇલ્સનો વ્યવસાય કરીએ છીએ. અમે મકરપુરા રેવન્યુ સર્વે નંબર 272 વાળી જમીન તેના મૂળ માલિક નગીનભાઈ ભગવાનભાઈ પટેલ પાસેથી 8/2/2023ના રોજ વેચાણ દસ્તાવેજ માલિક કબજેદાર થયેલ છે. ભૂપેન્દ્ર શાંતિલાલ શાહ ઉર્ફે ટીનો કે જે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ઉર્વિશીબેન શૈલેષભાઈ ભગતના મકાનનો બનાવટી દસ્તાવેજ બનાવવાના કેસમાં તેઓની વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે, જે હાલમાં નામદાર હાઈકોર્ટમાં મેટર ચાલી રહેલ છે. અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર અન્વયે ફરિયાદ પણ ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીના વિરુદ્ધ નોંધાયેલી છે. તેમજ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તેમજ પોલીસને ગેરકાયદેસર માર્ગે દોરવાની ફરિયાદ પણ ભૂપેન્દ્ર શાહ, તેનો પુત્ર દર્શિત શાહ તેમજ નરેન્દ્ર પટેલ વિરુદ્ધ કોર્ટમાં ચાલી રહેલ છે. આ ભૂપેન્દ્ર શાહ ખોટા દસ્તાવેજ ઊભા કરવામાં માહિર છે. ભૂપેન્દ્ર શાહે ચિંતન પટેલ, નરેન્દ્ર પટેલ, દર્શિત શાહ, પુનિત સંઘાણીના મેળાપણાથી એક બોગસ ડેવલપમેન્ટ કરાર જેમિન પટેલની બનાવટી સહી કરીને બનાવેલ હતો અને જેની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચિંતન પટેલે ફરિયાદી તરીકે આપેલ હતી અને જેમાં સહીની તપાસ કરતા FSL રિપોર્ટ એવો આવેલો હતો કે જેમિન પટેલની સહી ડેવલપમેન્ટ કરારમાં જે સહી છે તે સહી અલગ સહી છે. આમ ભૂપેન્દ્ર શાહે આ મળતિયા ઈસમો સાથે મળીને અમારા વિરુદ્ધ જે ખોટી ફરિયાદ કરી હતી તે કામે તપાસ કરતા પોલીસ એવા તારણ ઉપર આવેલ કે હકીકતમાં ચિંતન પટેલ તેમજ નરેન્દ્ર પટેલ મુખ્ય આરોપીઓ છે અને તેઓએ જે બનાવટી ડેવલપમેન્ટ કરાર બનાવેલ છે, આ બધા દસ્તાવેજ બનાવવામાં ભૂપેન્દ્ર શાહ ખૂબ જ માહિર અને હોશિયાર છે. વધુમાં ત્યારબાદ તપાસ કરતા અમલદારે નામદાર કોર્ટમાં સ્પષ્ટપણે જાહેર કરેલ કે ચિંતન અને નરેન્દ્ર આરોપી છે અને તેઓની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવેલી અને તેઓને સેન્ટર જેલમાં પણ મોકલવામાં આવેલ અને ત્યારબાદ તેઓના જામીન ઉપર છુટકારો થયેલ હતો. ACP કક્ષાના અધિકારી તપાસ કરીને એવું જણાવતા હોય કે ડેવલપમેન્ટ કરારમાં થયેલી સહી બોગસ છે, ત્યારે તે જ ડેવલપમેન્ટ કરાર આધારે ચિંતન પટેલ પોતે કબજેદાર છે તેવું દર્શાવે છે અને મકરપુરા પોલીસ સ્ટેશન પોતે જ નક્કી કરે છે સદર જમીનમાં બનાવેલો ડેવલપમેન્ટ કરાર બોગસ છે. તેમ છતાં ચિંતનના ખોટા કબજાનો મદદરૂપ થવા સહકાર આપે છે. શ્રીજી કોર્પોરેશનની ભાગીદારી પેઢીના ટોટલ 10 ભાગીદારો પૈકી 5 ભાગીદારો ચંદ્રેશ પટેલ, મીરાન પટેલ, મિતા કિકાણી, રેખા પટેલ, અસ્મિતા પટેલ વગેરે નાઓને સ્પષ્ટ જણાવેલ છે કે આવો કોઈ પણ જાતનો ડેવલપમેન્ટ કરાર થયેલ નથી અને આ ડેવલપમેન્ટ કરાર બનાવટી છે. અને વધુમાં ચિંતન એકલો ડેવલપમેન્ટ કરાર પેઢીના ઓથોરિટી વગર ના કરી શકે તે ખૂબ જ સ્વાભાવિક બાબત હોવા છતાં પણ આ બાબત પણ પોલીસે ધ્યાને લીધી નથી. બોગસ ડેવલપમેન્ટ કરારમાં કબજો સોંપેલ હોય તેવું લખેલ નથી તેમજ કોઈ પણ ડેવલપમેન્ટ કરાર રૂપિયા વગરનો ડેવલપમેન્ટ કરાર હોઈ પણ ન શકે. તેમ છતાં ભૂપેન્દ્ર શાહે તેઓના મળતિયા ઈસમોને ભેગા રાખીને તે સાચો હોય તેવી રજૂઆત બધી જગ્યાએ કરેલ છે, પરંતુ ગાંધીનગર FSL અધિકારીએ આ બનાવટી ડેવલપમેન્ટ કરારને જાહેર કરી દીધેલ છે કે સદર ડેવલપમેન્ટ કરારમાં થયેલી સહી અને જેમની સહી કરેલી છે તે બંને સહીઓ અલગ છે અને FSL ગાંધીનગર જે સરકારી કચેરી છે તેને પણ આ ભૂપેન્દ્ર શાહ લાંચ લઈને રિપોર્ટ આપેલ છે તેવી વાહિયાત રજૂઆત કરે છે. આમ સરકારી કર્મચારીઓ વિરુદ્ધ પણ આક્ષેપો કરવાથી છોડેલ ન હોય તેથી જ પોલીસ અધિકારીઓ ડરી જઈને તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી. વધુમાં અમારી માલિકી કબજા ભોગવટાવાળી ઉપરોક્ત જમીનમાં ધર્મેશ પરમાર નામવાળી અનુસૂચિત જાતિનો વ્યક્તિ ખોટી રીતે રહે છે. તે વ્યક્તિ શ્રીજી કોર્પોરેશન વતી રહેતો હોય તેવું જણાવે છે, જ્યારે સમગ્ર બનાવટી ડેવલપમેન્ટ કરારમાં શ્રીજી કોર્પોરેશનને કોઈપણ વ્યક્તિને રહેવાનો અધિકાર આપેલ હોય તેવો ઉલ્લેખ નથી. અને જ્યારે ઉપરોક્ત રીતે શ્રીજી કોર્પોરેશનના ભાગીદારો એવું જણાવતા હોય કે આવો કોઈ ડેવલપમેન્ટ કરાર થયેલ નથી, ત્યારે બનાવટી ડેવલપમેન્ટ કરારના આધારે કોઈ વ્યક્તિને જમીનમાં ઘુસાડવામાં આવે તે પણ એક ગુનો જ બને છે. તેમ છતાં પોલીસ અમારી ફરિયાદો નોંધતી નથી, કારણ કે અમે વેપારી ઇસમ હોય અમે વારંવાર પોલીસ સ્ટેશનમાં જઈ શકતા નથી તેમજ પોલીસ કાર્યવાહીથી અમે માહિતગાર નથી અને તે કારણોસર ભૂપેન્દ્ર શાહ કે જે વર્ષોથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
તે વ્યક્તિ તેમજ તેના પોલીસ અધિકારીઓ સાથેના ઘણા સારા સંબંધો છે તે ખોટી ફરિયાદો અમારી વિરુદ્ધ કરાવી રહેલ છે. અમારી માલિકીની જમીન સાચવવા અમને એલર્ટ નામની સિક્યોરિટી કંપની બેસાડેલી છે. તેમ છતાં ભૂપેન્દ્ર શાહ અમને ખોટી રીતે ગુંડા તરીકે ચિતરી રહેલ છે અને પોતે ઘણા બધા પોલીસ સ્ટેશનમાં આરોપી હોવા છતાં અમારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી રહેલ છે. સિવિલ કોર્ટમાં પણ આજ દિન સુધી કોઈ હુકમ કરેલ નથી અને અમોને તેઓની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ કરેલ છે. અમોએ ઓફિશિયલ લાયસન્સવાળી સિક્યુરિટી બેસાડેલ છે. તેમ છતાં સિક્યુરિટીને હટાવવા આ ભૂપેન્દ્ર શાહ હાલમાં ખૂબ જ પ્રયત્ન કરી રહેલ છે, કારણ કે તેનો ઈરાદો એવો છે કે સિક્યુરિટી હટી જાય તો તે જમીનમાં ગેરકાયદેસર કબજો કરીને અમારી પાસે મોટી રકમની ડિમાન્ડ કરી શકે તે માટેના પ્રયત્ન કરી રહેલ છે. અને તેથી પોલીસ સાથેની ઓળખાણ તેમજ ગુનાહિત ઇતિહાસના કારણે આ બધા ખોટા કૃત્યોમાં ફાવટ આવી ગયેલ હોય, જેથી આ ખોટો પ્રચાર કરીને અમને હેરાન પરેશાન કરે છે અને અમારી સિક્યુરિટીને હટાવવા પોલીસ મશીનરીનો હાથો બનાવી રહ્યો છે તેવા આક્ષેપો સાથે પત્રકાર પરિષદમાં વિસ્તૃત જાણકારી આપી હતી. મારું નામ મુકેશભાઈ મગનભાઈ કિકાણી છે. મારું મકરપુરા 272ની જગ્યા આવેલી છે. 1,05,000 ફૂટ, સર્વે નંબર 272 છે. એમનો મેં નગીનભાઈ પટેલ આગળથી દસ્તાવેજ કરાવ્યો છે 8/2/2023ના રોજ. એ દસ્તાવેજ 9,74,000નો દસ્તાવેજ કર્યો છે. સ્ટેમ્પ ડ્યુટી ભરી વેરીફાઈ કરીને દસ્તાવેજ કરેલો છે. ચેકથી પેમેન્ટ કરેલું છે. બરાબર. આમાં નગીનભાઈને કોઈ પ્રોબ્લેમ છે નહીં. એમાં એમને શ્રીજી કોર્પોરેશનના ડેવલપમેન્ટ કરાર હતો. એ અમને દાવો થયો ત્યારે જાણ થઈ મને, એટલે મેં જે શ્રીજી કોર્પોરેશનના ભાગીદાર ચંદ્રેશભાઈ પટેલ છે એમને મેં સંપર્ક કર્યો. મેં તો આવો કોઈ ડેવલપમેન્ટ કરાર કર્યો છે? તો કે નહીં ભાઈ, આવો કોઈ અમે ડેવલપમેન્ટ કરાર કર્યો નથી. અને એમણે ત્યારે પછી ડેવલપમેન્ટ કરાર કર્યો નથી. તો મેં કીધું કે આવી રીતે કેવી રીતે થાય? તો એ કે જૂઠો ડેવલપમેન્ટ કરાર. એટલે એ જ અરસામાં મારી ઉપર મકરપુરામાં 420ની ફરિયાદ દાખલ થઈ ચીટિંગની. એટલે એ ચીટિંગની ફરિયાદ દાખલ થઈ એટલે હું ગયો કમિશનર સાહેબ આગળ. સાહેબ, મેં આમાં ઇઝ બોનોફાઇડ પરચેઝ, મેં એમાં એનું ચીટિંગ કર્યું કોઈ વસ્તુનું હોય તો મને કહો. તો એમણે તે તટસ્થ તપાસ ઉચ્ચ અધિકારીને આપી. ઉચ્ચ અધિકારીએ તપાસ કરી, ડેવલપમેન્ટ FSLમાં મોકલ્યો. FSL રિપોર્ટ આવી ગયો. FSL રિપોર્ટમાં સાઇન વેરીફાઈ કરી તો ખોટી સાઇન આવી એટલે એમને એરેસ્ટ કર્યા, રિમાન્ડ લીધા, જામીન લીધા, એટલે કોઈ જેલમાં મોકલી આપ્યા. ત્યારબાદ આવીને મારી જમીન ઉપર 272ની ઉપર બેસી ગયા છે. એની સામે મેં સિક્યુરિટી મૂકી છે. એ સિક્યુરિટી માટે વારંવાર એમણે કોઈ ધર્મેશ પરમાર કરીને છે, એ છોકરોને એનું ફેમિલીને નાખી દીધું છે અને એ વારે એક્રોસિટીની એવી ધમકીઓ આપે છે. એટલે આ માટે મેં પોલીસ કમિશનર બધાને રજૂઆત કરેલી છે, પણ મારી સિક્યુરિટી જે આવે એની ઉપર 151 વારે 100 નંબર ઉપર બોલાવીને કરે છે. અને આ માટે હું પીઆઈ મકરપુરા પણ એક અરજી મેં આપેલી છે. અરજી આપી પછી સિક્યુરિટી લેખી, તો અત્યારે મને 3 તારીખે સિક્યુરિટીને એવી અરજી આપવામાં આવી કે ભાઈ તમે સિક્યુરિટી ઉઠાવી લ્યો. એટલે આમાં શું છે, પોઝેશન કોનું એ કંઈ, તો મેં કીધું હું ઉઠાવી લઉં તો મારે તો જગ્યા ઉપર હું માલિકને મારે જ ઉઠાવી લેવાનું. ડેવલપમેન્ટવાળાને જે માલિક થઈ ગયો એવી વસ્તુ થઈને આ પોલીસનું કહેવાનું તો એવું જ થયું ને કે ભાઈ આમાં હું મને જે લેખિતમાં અરજી આપેલી છે મારી આગળ નગીનભાઈએ મને આપેલી છે કે રજા ચીઠીના જે પૈસા ભરેલા છે એની ઓરિજિનલ પાવતીઓ મારી આગળ છે. બરાબર છે. એની સામે એમની પાસે શ્રીજી કોર્પોરેશન આગળ શ્રીજી કોર્પોરેશનનું ભાગીદારી ડીડ જ ઓરિજિનલ નથી. આ ચંદ્રેશભાઈ આગળ છે ઓરિજિનલ ડીડ, ચેકબુક, પાન કાર્ડ બધું ચંદ્રેશભાઈ આગળ છે. શ્રીજી કોર્પોરેશનનું જ ઓરિજિનલ કાંઈ નથી. અને એક વખત દસ્તાવેજ મારો ઓરિજિનલ થઈ ગયો પછી બીજા દસ્તાવેજની કોઈ વેલિડેશન જ નથી રહેતી. દસ્તાવેજ ક્યારે થવાનો? બધા કાગળિયા તમારી પાસે છે? 8/2/2023ના રોજ મારો દસ્તાવેજ થયો. દસ્તાવેજ થઈ ગયો, મારો મંજૂર થઈ ગયો દસ્તાવેજ, ઓરિજિનલ દસ્તાવેજ મારા હાથમાં આવી ગયો. મેં સિટી સર્વેમાં એન્ટ્રી આપી એટલે એન્ટ્રી માટે મારી એન્ટ્રી પડી ગઈ. 3 મહિના પછી મારી એન્ટ્રીનું બ્રેકેટ મારવામાં આવ્યું. વાંધા અરજી કલેક્ટરમાં મેં અરજી કરી કે ભાઈ હું આ મેં કેમ મારી એન્ટ્રી નગીનભાઈ નામંજૂર ના પાડે તો બરાબર, રાહિત વ્યક્તિ ના પાડે કેવી રીતે ના પાડે? તો કલેક્ટર સાહેબને અરજી આપી. એની ગઈકાલની તારીખ હતી સુનાવણી. હવે 11 તારીખે એનો ઠરાવ છે મંદિરનો. એ પણ મારો નંબર હજી આવ્યો નથી. મેં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપેલી છે કલેક્ટર સાહેબને કે ભાઈ આમણે કબજો જમાવ્યો છે. મેં લેન્ડ ગ્રેબિંગની 7મા મહિનામાં ફરિયાદ આપેલી. CMO, હોમ મિનિસ્ટરો બધે મેં ફરિયાદોની અરજીઓ આપેલી છે બધી, પણ કોઈ એક્શન લેવાતા નથી. એટલે આજે મારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી. શું ન્યાયતંત્ર પર શું આશા છે આપણે?
ન્યાયતંત્રને જો આ પ્રેસ કોન્ફરન્સ કરી ન્યાયતંત્ર સાંભળ છે એટલે જો એ કોણ સાચું છે કોણ ખોટું છે એ તો એમને બી ખ્યાલ આવે જ છે બેટા છે તો એમને બી એ જે ન્યાય લેવો એ લઈ શકે છે સાચા માટે. નો ડેવલપમેન્ટ કરાર હતો ત્યારે તો કોઈ ફરિયાદ કે સાબિત થયો નહોતો, તે પહેલાં એણે દાવો કરી દીધેલો છે. હવે એ દાવામાં એ તારીખો જ લીધા રાખે એટલે જ્યાં સુધી કોર્ટમાં જ્યાં સુધી ઓરિજિનલ એફએસએલ નહીં રજૂ નહીં થાય ત્યાં સુધી તો કોઈ નહીં કરી શકે ને. પોલીસે ઓરિજિનલ એફએસએલ કોર્ટમાં રજૂ કરશે પછી દાવાની ડિસિઝન આવશે. સર આ પોલીસમાં જે અરજી કરી છે તપાસ કરતા એવી ખબર પડી છે કે એ તો દફતરે કરવામાં આવી છે અરજી મારી અરજી તો મેં 4-5 વખત અરજીઓ કરી છે પણ કોઈ મારી અરજીઓ જ દફતરે કરે છે. હા માનું છું ને, ફોડ મારી યારે ફોડ જ કરે છે આ લોકો. અને ઉત્સાહમાં એવી રીતે વિડીયો ક્લિપો બહાર કરે છે કે મારા અવાજમાં મારી જૂની બોલેલી મશ્કરીમાં થયેલી વિડીયો ક્લિપો. એ લોકોનો હેતુ શું હોઈ શકે તમારે? તોડપાડ કરવાનો, પૈસાનો તોડ સિવાય બીજું કોઈ કામ નથી. આ ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીનો આખા બરોડાને બધા મીડિયા સહિત પોલીસ સહિત બધા કર્મીઓને ખબર જ છે કે આ તોડ સિવાય બીજું કોઈ વાત જ નથી આમાં. લેન્ડ ગ્રેબિંગનો મકરપુરા સર્વે નંબર 272માં જે શ્રીજી કોર્પોરેશનનું જે ચાલી રહ્યું છે એ શ્રીજી કોર્પોરેશનની પેઢીનો ભાગીદાર મેં હું પોતે છું. 5 ભાગીદારો આ ટોટલી વિરુદ્ધ છે. આ લોકોએ ખોટું કામ કરેલું છે અને અમારી પોલીસ કમિશનર સાહેબ શ્રી અને મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીની માંગણી એક જ છે કે આ લોકોએ જે ખોટું કામ કર્યું છે કહેવાતો ડેવલપમેન્ટ કરાર એમાં અમને કોઈપણ પ્રકારના એમને જાણ નથી કરી. રજિસ્ટ્રેશન ફોર્મમાં અમારી પાસે અસલ દસ્તાવેજો પૂરા છે એ પણ જોવાની દરકાર નથી કરી અને ડાયરેક્ટ એ ફોર્મ છે એ રજિસ્ટર કરી દીધી. એના આધારે એ લોકો કોર્ટમાં દાવો દાખલ કર્યો છે જે ખોટી રીતના કર્યો છે. અને અમારી માંગણી એક જ છે કે ભાઈ રજિસ્ટર ફોર્મમાંથી આ લોકોએ જે કાગળા ઓરિજિનલ જે મારી પાસે જોવાની દરકાર કેમ ના કરી અને એ લોકો લિખિતમાં આપેલું છે કે આ લોકોને અમે હાજર રાખીશું, તેમ છતાં પણ હાજર રાખેલ નથી. પત્રકાર પરિષદમાં અમે એટલે બેઠા છે કે એ લોકો જે મુકેશભાઈ કિકાણી છે જે જમીન ખરીદનાર છે અને એ લોકો મુકેશભાઈ પાસેથી મોટો તોડ પાડવા માટે જો આ ષડયંત્ર રચતા હોય તો એ ષડયંત્ર એમનું નહીં મેળ પડે. કારણ કે અમે સાચા છે અને અમને ન્યાયતંત્ર પ્રણાલી પર પણ અમે ભરોસો છે. કમિશનર પોલીસ કમિશનર શ્રી સાહેબ, મહેરબાની કલેક્ટર સાહેબ, તમામ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને ન્યાય ચોક્કસ મળશે જ. આમાં મુખ્ય ષડયંત્રકાર 5 ભાગીદારો શ્રીજી કોર્પોરેશનમાં ચિંતન પટેલ છે, પુનિત સાંગાણી છે, દર્શિત શાહ છે, અલ્પાબેન શાહ છે, સુમિત્રાબેન પટેલ છે અને મુખ્ય ષડયંત્રકાર ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીનો છે. બાકી આ 5ની તાકાત નથી કે આવું કશું કરી શકે. તો આ સાથે સંબંધમાં કશું તો મિત્રતાનો જ હતો પણ 2019 પછી એ લોકોના કામો અને કૃત્યો ખરાબ હોય અમે લોકોએ સાથે સંબંધ કાપી નાખેલો છે. અમારે કોઈ સંબંધ લેવા દેવા નથી અને કેવળ અમે 5 ભાગીદારો આ જમીનમાં શ્રીજી કોર્પોરેશન વતી અમારું કોઈપણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી. કોઈ ડેવલપમેન્ટ કરાર અમે કર્યો નથી કે કરવા દીધો નથી અને ખોટા કામ કરવા માટે એમને કોઈ અધિકાર આપેલા નથી. પોલીસમાં તો અમને ઉપલા લેવલે અમને બધેથી સાથ સહકાર મળે છે. ફક્ત અને ફક્ત મકરપુરા પોલીસ સ્ટેશનમાં અમારું સાંભળતા નથી એ લોકો, ખબર નહીં કેમ. હવે એ લોકો ખોટા માણસોને સાંભળે છે અને સાચા માણસને સાંભળતા નથી. એ જ અમારી રજૂઆત છે કમિશનર સાહેબ.